નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે તમને એક ખૂબ જ ચોંકાવનારા અથવા તો અજીબોગરીબ કહી શકાય એવા કિસ્સા વિશે વાત કરવી છે. ઘટના બની છે રાજકોટમાં. રાજકોટમાં જે સરકારે અભિયમ નામની સંસ્થા બનાવી છે, જેની સંસ્થાનું સ્થાપનાનો મૂળ ઉદ્દેશ એ છે કે આત્મહત્યા કરવાનો કોઈને વિચાર આવતો હોય, આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોય, એની સહાય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો આ સંસ્થા પાસે એક સ્ત્રી, પરિણીત સ્ત્રી આવે છે અને એવું કહે છે કે મારી એક બાળકી છે જે મારા પતિથી નહીં પણ પ્રેમિકાથી મારે એનો જન્મ થયો છે. એના પિતા જેને સાથે રહે છે એ પતિ નહીં પણ એના પ્રેમી છે અને છેલ્લા કેટલાક વખતથી એ જે પ્રેમી છે એ એની આ 3 વર્ષની દીકરીને લઈ જવા માટે દબાણ કરી રહ્યા છે કે મારી દીકરી મને પાછી આપી દે. આ દબાણને કારણે આ બહેન એટલા બધા વ્યથિત થઈ જાય છે અને એમને બીક લાગે છે કે મારી આ જે પુત્રી છે એ એમને પેલા પ્રેમીને આપી દેવી પડશે. બાય ધ વે, આ જે પ્રેમિકાથી એને પુત્રી થઈ એ પહેલા એના પતિથી પણ એક દીકરો અને દીકરી છે એમના. ત્યાર પછી વાત એવી આવે છે કે એને સૌથી આપણે જોઈએ તો સમાજ માટે એક જાણવા જેવી હકીકત પણ છે કે પતિ એટલા ખાનદાન હતા કે આ ખાનદાનની એમણે બતાવી કે એમણે જ્યારે એમને ખબર પડી કે પત્નીને આત્મહત્યાના વિચાર આવે છે એનું કારણ આ છે કે જે આ દીકરી પેદા થઈ છે એ પ્રેમિકાની દીકરી છે, એના પ્રેમીની દીકરી છે અને એ દીકરી એનો પ્રેમી વારંવાર માંગી રહ્યો છે અને દબાણ કરી રહ્યો છે. આ વાત એને પહેલેથી ખબર હતી પતિને કે આ એમની દીકરી નથી, છતાં એ સગી દીકરીની જેમ એમણે મોટી કરી 3 વર્ષની થઈ ત્યાં સુધી. અને એમણે ચોખ્ખું કહ્યું કે ના, જો તારો પ્રેમી તને સ્વીકારવાનો હોય તો તું લે આને આપી દે, એને સાથે લઈ જા, પણ જો તને સ્વીકારવાના નહીં હોય તો આ દીકરીની સેફટી માટે શું, એટલે એને આપવાની જરૂર નથી, હું એના સગા બાપની જેમ મોટો. ત્યાર પછી આ બહેનને એટલું સારું લાગ્યું કે એમણે આત્મહત્યાનો વિચાર પડતો મૂક્યો અને હવે વકીલની સલાહ પણ લઈ રહ્યા છે અને કોર્ટના દ્વાર ખખડાવશે અને કોર્ટમાં એવી દાદ માંગશે કે મારી દીકરીને રાખવાનો હક મને જ છે, માટે મારા પ્રેમી એમાં દખલ કરે નહીં એવો હુકમ ફરમાવો. આ વાત એમ તો નાની છે પરંતુ બહુ જ અગત્યની એટલા માટે છે સમાજ માટે કે એક તો બે વસ્તુ છે કે ભાઈ આડા સંબંધને કારણે જે બાળકને પેદા થાય છે ત્યારે બાળકના ભવિષ્ય માટે પ્રશ્નાર્થ ઊભા થાય છે. આ કિસ્સામાં તો એટલું સારું થયું કે પતિ એટલા બધા ખાનદાન હતા કે એમણે બાળકીને સ્વીકારી જ નહીં, એમને પિતા તરીકે પ્રેમ આપ્યો અને જ્યારે તકલીફ આવી ત્યારે પત્નીને પડખે ઊભા રહ્યો. આ સ્ટોરી તમને કેવી લાગી એ અમને અમારી કોમેન્ટમાં જણાવશો નીચે અને અમારી ચેનલ લાઈક કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો. થેન્ક યુ.